હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ નંબર 2 કે પ્રથમ વિશ્વ યુદ્ધ અને રશિયન ક્રાંતિ, તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ વિભાગ એ, જેની અંદર યોગ્ય જોડકા જોડો। આ વિભાગની અંદર પહેલો પ્રશ્ન કે 1 ઓગસ્ટ 1914 ની અંદર શું થયું હતું? તો જવાબ આવશે પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ હતી। નવેમ્બર 1917 માં શું થયું હતું? તો જવાબ આવશે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ। ત્યારબાદ જૂન 1919 ની અંદર તો કે ભાઈ વર્સેલ્સની સંધિ થઈ હતી અને 10 જાન્યુઆરી 1920 ની અંદર રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી। ત્યારબાદ બીજા નંબરનું જોડકું અમેરિકાના પ્રમુખ, તો જવાબ આવશે વુડરો વિલ્સન। બ્રિટિશ વડાપ્રધાન તો એ જ્યોર્જ આવશે। ફ્રાન્સના વડા તો એ ક્લેમેન્સો આવશે અને મેન્સેવિક એટલે કે લઘુમતી પક્ષના નેતા તો એ કેરેન્સ્કી આવશે। તો આ પ્રમાણે આ જોડકાના જવાબ રહેશે। ત્યારબાદ પ્રશ્ન 2 ની અંદર ખરા કે ખોટા જણાવવાના છે। પહેલું વિધાન કે 15મી સદીના અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ અંગ્રેજ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું, તો આ વિધાન ખોટું છે। બીજું, જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો, તો આ વિધાન ખરું છે। ત્રીજું કે એશિયામાં રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી, તો આ વિધાન ખોટું છે। ચોથું, નીત્સે નામનો જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાર્ય માનતો હતો, તો આ વિધાન ખરું છે। ઈસવીસન 1904-5 માં રશિયા જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો, તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું વિધાન, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની નીતિ હતી, તો આ વિધાન સાચું છે। સાતમું વિધાન છે કે પ્રથમ વિશ્વ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે 4 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો, તો આ વિધાન ખોટું છે। આઠમું વિધાન કે વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું, તો આ વિધાન ખરું છે। નવમું વિધાન જોઈએ તો ફ્રાન્સે સેડાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો હતો, તો આ વિધાન ખોટું છે। પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા વિશ્વ 3 જૂથોમાં વહેંચાયેલું હતું, તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કયા રાષ્ટ્રે કબજે કર્યા? તો એ આવશે ઇટાલીએ। બીજો પ્રશ્ન, આધુનિક વિશ્વની હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં કોનો સમાવેશ થાય છે? તો એ આવશે પ્રથમ વિશ્વ યુદ્ધનો। બીજું, પ્રથમ વિશ્વ યુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો એ આવશે ફ્રેન્કફર્ટની સંધિ। ચોથો પ્રશ્ન છે કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો એ આવશે આલ્સેસ અને લોરેન્સ। પાંચમો પ્રશ્ન છે કે જર્મન સમ્રાટ વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? તો એ આવશે વિશ્વ પ્રભુત્વની। યુરોપમાં કઈ નીતિએ જોર પકડ્યું હતું? તો એ આવશે યુદ્ધ એ જ કલ્યાણની નીતિ। નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને શું ગણાવ્યું હતું? તો એ આવશે પવિત્ર કાર્ય। ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની કઈ ઉગ્રવાદી સંસ્થાના સભ્ય કરી? તો એ આવશે બ્લેક હેન્ડ। કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ ન લીધો? તો એ આવશે બોલ્શેવિક ક્રાંતિ। પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી હતી? તો એ આવશે લુસિટાનિયાને। ત્યારબાદ 11મો પ્રશ્ન, પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓએ કઈ માંગણી કરી? તો એ આવશે સમાનતાની।
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો એ આવશે વર્સેલ્સની સંધિ. જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? તો એ આવશે રહાઇન. કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં? તો એ આવશે અમેરિકા. કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે? તો એ આવશે બોલ્શેવિક ક્રાંતિ. ઈસવીસન 1904-5માં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં કોની હાર થઈ? તો જવાબ આવે રશિયાની. ઝારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી? તો એ આવશે કેરેન્સ્કીના હાથમાં. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન નંબર 4 છે, ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા કે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો. તો અહીંયા જવાબ આવે અફીણ વિગ્રહો. બીજું, 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોંગોમાં સત્તા સ્થાપી. તો એ આવશે લિયોપોલ્ડે. ઈસવીસન 1871ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. તો એ આવશે ફ્રેન્કફર્ટ. જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તો એ આવશે કેસર વિલિયમ બીજો. પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું. તો જવાબ આવશે જર્મનીને. ત્યારબાદ 6 નંબરની ખાલી જગ્યા કે રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસને ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો એ આવશે લોહિયાળ રવિવાર. 19મી સદીમાં ખાલી જગ્યા એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. તો આવશે ઇંગ્લેન્ડે. રશિયાના બધા જ ખાલી જગ્યા રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. તો એ આવશે જાર રાજાઓ. 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. તો એ આવશે 1920. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબો લખવાના. પહેલો પ્રશ્ન છે કે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી? તો આવશે કોંગો. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો એ આવશે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા? તો એ આવશે ફ્રેન્કફર્ટની સંધિમાં. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? તો એ આવશે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. શક્તિમાનને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? તો આવશે ટ્રેટસ્કે. ત્યારબાદ 6થો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો એ આવશે વર્સેલ્સની સંધિ. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? તો એ આવશે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. ત્યારબાદ વિભાગ બી આધારિત પ્રશ્નોની ચર્ચા કરીએ. એમાં પહેલો પ્રશ્ન કે વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાયી હતી? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સની અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટાભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેના સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યા. ફ્રાન્સની સીમાએ આવેલા રહાઇન પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી. દેશના ખનિજોની સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. આમ વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર આપણે કારણ આપવાનું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. તો પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતા અને વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાય. ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય. આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર
10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 3. ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ હતું. કેવી રીતે? તો જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું. તેથી ફ્રાન્સને તેની સાથે ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ આપવો પડ્યો, તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા. જર્મનીએ કરેલું અપમાન ફ્રાન્સ ક્યારે ભૂલી શક્યું ન હતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. ચોથો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી યુરોપિયન સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની કેવી રીતે? તો પ્રથમ વિશ્વ યુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારી સ્વીકારી. સ્ત્રીઓ ઘરની 4 દિવાલમાંથી બહાર આવી. તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલનો થયા. આમ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બને છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાના લોહિયાળ રવિવાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેફોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદન આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન કે નીચેના પારિભાષિક શબ્દ સમજાવો. અને એની અંદર પહેલો શબ્દ છે સામ્રાજ્યવાદ. તો રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલો દેશ કોઈ અલ્પ વિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવામાં આવે છે. સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે છે અને બીજા દેશોને પરાધીન બનાવી તેમનું શોષણ કરે છે અને તે સમૃદ્ધ બને છે. તે પ્રજાને ગુલામ બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ રૂંધે છે, તેમની પર પોતાની સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે. તો આ કહેવાશે સામ્રાજ્યવાદ. ત્યારબાદ છે બ્લેક હેન્ડ. તો બ્લેક હેન્ડ એ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી. આ સંસ્થાએ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાને આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર અગાલા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 2નું સંપૂર્ણ સોલ્યુશન તમે નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.